લે આ તો આપણો ચહેરો દેખાણો ભાઈ. જય જવાન જય કિસાન. હું છું અમિત માણાવદરિયા. તમે છો વેધર ગ્રુપ સબસે તેજ પર. કેમ છો મિત્રો? મિત્રો આપણે 46 દિવસનો ફોરકાસ્ટ અહીંયા તમને રજૂ કરું છું. આપણે 12 કલાક નથી લેવી, 24 કલાક જ રાખીએ. આપણે ફોટો દેખાયો હોય આમાં વિડીયોમાં, સ્ક્રીન વિડીયો બનાવીએ. હવે તમને બતાવું અહીંયા ચાર્ટ આવ્યું છે 21 તારીખનું 5મા મહિનાનું. તો છબકલા ક્યાંક થશે, કલર દેખાય છે અહીંયા. 21 તારીખે જો છબકલા મારશે, વાદળને એવું થશે. 22 તારીખે પણ છે. હા 23 તારીખે પણ બતાવે છે. દક્ષિણ રાજ્યોમાં વરસાદ ચાલુ છે જો વધારે, સુરત ને એનાથી નીચે બધે વિસ્તારમાં, મુંબઈ બાજુ 23 તારીખે. 23 તારીખે ગુજરાતમાં પણ વાદળછાયું વાતાવરણ ને એવું બધું, કસ કાતરા ને એવું દેખાશે. થોડો ઘણો કલર હોય એટલે દેખાય. 24 તારીખે આવી આ 24, હાલો જોવા 25 તારીખ તો ઘાટો કલર આવે એટલે કંઈક થશે. 25 તારીખે પણ વાદળ ને છૂટાછવાયા વિસ્તારમાં હળવા મધ્યમ ઝાપટા ને એવું દેખાડે છે. 26 તારીખ જો 26 તારીખે જુનાગઢ બાજુ બ્લુ કલર આવ્યો છે. 27 તારીખે પણ છે. અને દક્ષિણ વિસ્તારમાં આવે છે વરસાદનો ગોળો. ક્યાંક ટચ થઈ ગયો. હા ગુજરાત લઈ લઈ પાછું, નકર તમને નહીં મજા આવે. હા ગુજરાત હાલો. આપણે ક્યાં પહોંચ્યા હતા? 27 તારીખે આટે પહોંચ્યા આપણે. 27 તારીખે છબકલા ચાલુ દેખાય છે ગુજરાતમાં. 28 તારીખે પણ છે. હવે જોઈએ આગળ. 29 તારીખે બતાવે વધારે વાવણી લાયક વરસાદ આપણે ગોતવાનો છે. 30 તારીખ આવી ગઈ. આ 31 તારીખ છબકલા ચાલુ જ રહે ભાઈ એમનું, અલગ અલગ દિવસે ક્યારેક ક્યારેક. આ 1 તારીખ જૂનની 1 તારીખ આવી ભાઈ. જૂનની 1 તારીખમાં દક્ષિણ સૌરાષ્ટ્રમાં, દક્ષિણ ગુજરાતમાં થોડુંક સારું છે. જોયું? આ 2 તારીખ. 3 તારીખે જુઓ ઘણા વિસ્તારમાં ગુજરાત રાજ્યમાં એક્ટિવિટી દેખાય છે પ્રી મોન્સૂનની. હજી વાવણી તો ના થાય આમાં, કદાચ 1-2 સ્થળે થાય તો વાત અલગ છે. 4 તારીખે થોડુંક વધારે બતાવે છે. હાઈલું આવે છે મુંબઈ બાજુથી સિસ્ટમ. 5 તારીખે જો ઘણા વિસ્તારમાં ગુજરાત રાજ્યમાં સારું એવું દેખાય છે વરસાદનું. હવે વાવણી લાયક તો હજી આપણે ના કહી શકીએ ને, કારણ કે હજી બ્લુ કલર જ છે. થોડો ઘાટો કલર આવી જાય ને તો મેળ આવી જાય. 7 તારીખ. 7 તારીખમાં અમરેલી ને એ બાજુ, દક્ષિણ મહુવા ને એ બાજુ છે દક્ષિણ ગુજરાતમાં, સારું બતાવે છે. લીલો કલર એ આવ્યો મહુવાની બાજુ બધે. 9 તારીખ છે આ અત્યારે. 9/6 આ 10/6 11/6 12/6 12 તારીખ 6ઠો મહિનો જૂન. 13 તારીખ વધતું જાય છે. આ સરેરાશ હોય હો ભાઈ, કાયમ વરસાદ ના હોય. આ સરેરાશ મોડલ હોય 46 દિવસનો. આ 15 જૂન, 16 જૂન. ગતિવિધિ વધતી જાય છે વરસાદની.
17 જૂન, 18 જૂન. કલર તો જો ગુજરાતમાં આવ્યો કલર મુજબ હોય, પણ રોજે રોજ વરસાદ ના આવે. આ બધી તારીખોમાં કલર હોય એટલે એમ નહીં માની લેવાનું કે દરરોજ વરસાદ આવે. આ સરેરાશ મોડલ હોય છે. આ 20 જૂન એટલે આપણે પછી નજીકના દિવસોમાં આ 21 જૂન જોવો, ગુજરાત ભરાઈ ગયું કલરથી ભાઈ. 22 જૂન, 23 જૂન, છેલ્લે ક્યાં લગીને બતાવી તો જોઈએ આપણે, ખબર તો પડે. 24 જૂન, 25 જૂન સારું બતાવે હોય વાહેલા દિવસોમાં. 26 જૂન. પણ વાવાઝોડું તો આવશે જ નહીં ગુજરાતમાં, એ તો ટેન્શન જ ના લેતા. 27 જૂન, 28, 29 જૂન, 30 જૂન. હાલો, 1 તારીખ આવી 7મા મહિનાની, એટલે સરેરાશ આપણે અંદાજ કરી શકીએ મોડલો દ્વારા કે જૂનના 14 તારીખ પછી હળવે વાવણી લાયક વરસાદ ચાલુ થઈ જશે ગુજરાત રાજ્યમાં અલગ અલગ વિસ્તારમાં. સૌથી પહેલાં દક્ષિણ બાજુથી ચાલુ થશે, અને વાવાઝોડું તો ગુજરાતમાં આવવાનું જ નથી, અને કચ્છ વિસ્તારની થોડોક નબળો દેખાય છે. પછી જોઈએ હવે આગળ જેમ સમય આવશે એમ તમારા સમક્ષ રજૂ થશું માહિતી લઈને. અત્યારે તો ખાલી આપણા 46 દિવસનું ફોરકાસ્ટ તમને રજૂ કર્યું છે બધી તારીખોમાં, કે આ રીતનું મોડલ દર્શાવતા હોય છે. ચાલો મિત્રો, જેમ નજીક આવશે તેમ વિસ્તાર વાઇઝ તમને યુટ્યુબ દ્વારા માહિતી આપતો જઈશ કે આ વિસ્તારમાંથી હવે વરસાદ ચાલુ થશે. પણ હવે આજે 20 તારીખ છે, 20 મે, તો આજકાલથી કચ્છરૂપી વાદળો અને છૂટાછવાયા વાદળો ને એવું બધું જોવા મળશે, અને ક્યાંક રેડા ઝાપટા કદાચ પડે, અને તડકાના હિસાબે, ગરમીના હિસાબે થંડરસ્ટોર્મ એટલે ગાજવીજવાળો વરસાદ થઈ શકે. પણ એવો કાંઈ ભારે વરસાદ જેવું દેખાતું નથી. તેમ છતાં તમારો ઉનાળુ પાક હોય તો થોડીક સાવચેતી રાખવી, કારણ કે બગડે એના કરતાં બધી થોડીક સાવચેતી રાખવી હોય તો ઘણો બધું આપણે ફાયદો થાય. ચાલો મિત્રો, જય જવાન, જય કિસાન, જય દ્વારકાધીશ.